जय श्री कृष्ण, राधे राधे। वेलकम टू माय चैनल। फ्रेंड्स, आज अमे खाटू श्याम मंदिर में दर्शन करवा माटे आव्या छे। दर महीने अमे 11 भरवा माटे आवीए छे। आपणे राजस्थान में खूब मोटू मंदिर छे। सीखड़ गाम में खूब मोटू मंदिर आवेलुं छे खाटू श्यामनुं। पण आपणे त्यां एटले दूर जई नथी सकता, एटले आपणे गुजरात में घणा एवा राज्यों में खाटू श्याम मंदिर बनावेला छे कि जेथी आपणे 11 भरी सकीए अने आपणी दर्शन पण करी सके। खाटू श्याम एक कृष्ण भगवानનું બીજો રૂપ છે। લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી ભરોસાથી ખૂબ મન્નત માને છે અને ખૂબ વિશ્વાસ રાખે છે અને એમનો વિશ્વાસ અને મન્નતો પૂરી પણ થાય છે। આપણે સાચા દિલેથી જે પણ માંગીએ છીએ અને 11 ભરીએ છીએ એ આપણી મન્નત પૂરી થાય છે। ફ્રેન્ડ્સ, અમે દર 11 દર્શનમાં કરવા માટે આવીએ છીએ। આજ એક બહુ જ લાઈન લાગી છે અને અમને કલાક પછી અમારો નંબર આવ્યો છે ફ્રેન્ડ્સ। અને હજુ તો શ્રદ્ધાળુ આવી જ જાય છે, કારણ કે ખાટુ શ્યામ અમારે આપણી બધી મનોકામના પૂરી કરે છે અને લોકોને ખૂબ શ્રદ્ધા છે અને આપણી મનોકામના પૂર્ણ પણ કરે છે। સાચા દિલથી જે પણ આપણે માંગીએ છીએ એ મળે છે આપણાને। તો ફ્રેન્ડ્સ, તમને પણ રિક્વેસ્ટ છે કે તમારે જે પણ કામ ના થતા હોય, કોઈ પ્રોબ્લેમ થતો હોય, કોઈ વિઘ્ન આવતા હોય ઘરમાં, તો તમે પણ સાચા દિલથી ખાટુ શ્યામની પૂજા કરશો અને ખાટુ શ્યામની 11 ભરશો તો ફ્રેન્ડ્સ તમારી બધી મનોકામના પૂર્ણ થશે। તો ફ્રેન્ડ્સ, ચલો આપણે આગળ તમને બતાવું છું કે કેટલી લાઈન છે અને કેટલી ભીડ છે। જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો। ફ્રેન્ડ્સ, અમારે અહીંયા સૈજપુર રહું છું અને સૈજપુરથી બાપુનગર ઘણું દૂર છે, પણ અમને એટલો ટાઈમ નથી મળતો જવાનો ખાટુ શ્યામ મંદિરનું। અહીંયા અમે નજીકમાં જે સ્થળ છે ત્યાં આગળ દર્શન કરવા માટે આવીએ છીએ। દર 11 અમે ભરીએ છીએ અને મારા ઘરમાં સારું પણ ચાલે છે। જ્યારથી મેં 11 ભરવાનું ચાલુ કર્યું ત્યારથી મારા ઘરમાં સુખ શાંતિ છે અને બધી મારી મનોકામના પૂરી કરે છે। તો બોલો ફ્રેન્ડ્સ, ખાટુ શ્યામ બાબા की जय। ફ્રેન્ડ્સ, તમને પણ વિશ્વાસ હોય ખાટુ શ્યામ બાબા પર તો તમે પણ 11 ભરજો। અને અમને બધાને વિશ્વાસ છે, ભરોસો છે અને જેમ જેમ ટાઈમ જાય છે એમ એમ ભીડ વધતી જ જાય છે, કારણ કે ખાટુ શ્યામ બધાની મનોકામના પૂર્ણ કરે છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સવારથી આ લાઈન લાગી છે ને આટલી ભીડ છે ફ્રેન્ડ્સ। શ્રદ્ધાળુ હજુ આવવાના બંધ નથી થતા, કારણ કે ખાટુ શ્યામ બધાની મનોકામના પૂર્ણ કરે છે અને એમનો વિશ્વાસ પણ છે। અને વિશ્વાસ કેમ ના હોય ફ્રેન્ડ? ખાટુ શ્યામ જે આપણે મન્નત માની છે પૂરી જ કરે છે અને એવી શ્રદ્ધા બી છે અને સાચા દિલથી જે પણ માંગે છે એ મળે છે આપણને। ફ્રેન્ડ્સ, બાપુનગર પણ બહુ ખૂબ મોટું મંદિર છે, પણ ત્યાં અમે જઈ નથી શકતા કારણ કે દૂર પડે છે અમારે। અહીંયા અમારા નજીક છે તો અમે ત્યાં જ દર્શન કરવા માટે આવીએ છીએ અને ફ્રેન્ડ્સ ખૂબ મજા આવે છે અહીંયા જ્યારે પણ અમે દર્શન કરવા માટે આવીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલી ભીડ છે અહીંયા ગાડી। તમારે પણ ક્યાંય નજીક ખાટુ શ્યામ મંદિર હોય તો ફ્રેન્ડ્સ તમને પણ રિક્વેસ્ટ કરું છું કે તમે પણ દર્શન કરવા જાઓ। તમારી બધી મનોકામના પૂર્ણ થશે, તમારા ઘરમાં સુખ શાંતિ મળશે અને બધું સારી રીતે ચાલશે ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, ચલો હવે આપણે થોડી વારમાં અમારા ઘરે જવા નીકળશું, કારણ કે અમે ક્યાં 2-3 કલાકથી આવેલા છે અને કલાક પછી તો અમને લાઈનમાં જ ઊભું રહેવું પડ્યું હતું। તો થોડી વાર માટે અમે બેસ્યા છે, પછી નીકળશું થોડી વારમાં।
सब भागे। कृष्ण को जिसने दान दिया उस दानी के आगे, हमने सुना तेरा नाम लिए से संकट सब भागे। छोटू તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ તમને રિક્વેસ્ટ છે કે મને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છે. કમેન્ટમાં જરૂર લખજો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્યામ બાપા કી જય.